બાપુનગરની કાકડિયા હોસ્પિટલના વિવાદના મામલે હવે ઉચ્ચ અધિકારીઓના આશ્વાસન બાદ પરિવારે સ્વીકાર્યો યુવકનો મૃતદેહ। આક્ષેપને પગલે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને આ પેનલ પોસ્ટમોર્ટમને લઈને મૃતદેહ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। હાર્ટ એટેક આવ્યો છે કહી ઓપરેશન કરતા યુવકના મોતનો આરોપ લાગ્યો છે। મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય તપાસની ખાતરી આપી છે। કાકડિયા હોસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું। પરિવારજનોનો આક્ષેપ છે કે તબીબોની બેદરકારી છે, ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યું। તેમના જ ભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, શું માંગણી છે, શું તકલીફ હતી, શા માટે હોસ્પિટલ જવું પડ્યું? સાહેબ, મારે ખાલી ન્યાય જોઈએ, મારા ભાઈનો મારે ન્યાય જોઈએ, બસ બીજું કશું જ કહેતો નહીં સાહેબ। એમને તકલીફ શું થઈ હતી, શા માટે હોસ્પિટલ ગયા? એમને તકલીફ તો સાહેબ કે રાતે એના ના આ ગળામાં દુખાતું હતું અને થોડું વાયુ જેવું હતું, એટલે કે આપણે દવા લઈ આવીએ કે એસિડિટીની ને દવા એમ। એટલે મને રાતે 3:30 વાગે મને ઉઠાડ્યો, એટલે પછી હું તૈયાર થઈ ગયો। હું ઓટો રિક્ષા ચલાવું છું એમ, હું રિક્ષા લઈને પછી ત્યાં દવા લેવા ગયા અમે, હું મારા ભાભી અને આ મારા મોટા ભાઈ એમ। અમે ત્યાં ગયા એટલે પછી આઈસીયુમાં ઇમરજન્સીમાં લઈ ગયા અમને, એટલે કે એમના રિપોર્ટોને બધું કરાવવું પડશે। એટલે અમે કોઈ કશો વાંધો નહીં, કે બ્લડનો રિપોર્ટ આપી દો, ECG રિપોર્ટ કરાવવાનો છે અને તમને શું લાગે છે ક્યાં બેદરકારી થઈ છે? હા, ડૉક્ટરની બેદરકારી જ છે પૂરેપૂરી। કારણ કે જ્યારે એ લોકો લઈ ગયા અંદર આઈસીયુમાં, ત્યારે કોઈ સગાવાલાને જો વધારે તકલીફ હોય તો સગાવાલાને જાણ કરવી પડે। કોઈને વધારે કંઈ કહ્યું નહીં અને ડાયરેક્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી। અને ડૉક્ટરે કબૂલ બી કર્યું છે કે મારી બેદરકારીના હિસાબે આ નસ ફાટી ગઈ છે, ડેમેજ થઈ ગઈ છે, એવું કબૂલાત કરેલી છે। ડૉક્ટર શું નામ હતું? ડૉક્ટર અભિમન્યુ અને ડૉક્ટર હિતેનભાઈ બારોટ, બરાબર। એટલે પૂરેપૂરી ડૉક્ટરની બેદરકારીના હિસાબે જ આ બનાવ બનેલો છે અને બને એટલી આ નિરાધાર માણસો છે અને એમને સહાય થાય અને સાચો ન્યાય મળે, એના માટે અમે આ શું માંગણી છે હવે તમારી? મારે બીજું મારો ન્યાય મળે મારા મોટા ભાઈને, બસ મારી એ જ લાગણી છે, બીજી કોઈ લાગણી નથી મારી। ન્યાયની આશા છે, કેવી રીતની તપાસ થવી જોઈએ, શું માની રહ્યા છો? ડૉક્ટરની ડિગ્રીથી માંડીને અત્યાર સુધી જે હોસ્પિટલમાં અત્યારે અમે કાલે ત્યાં હાજર હતા, આઈસીયુની અંદર એક પણ પેશન્ટ ત્યાં જો આઈસીયુ હોય અને જો ડૉક્ટર સારી ટ્રીટમેન્ટ કરતા હોય તો ત્યાં પેશન્ટો હોય જ, આખું આઈસીયુ ખાલી હતું। પણ આ શું આયુષ્યમાન કાર્ડના પૈસા રિકવર કરવા માટે આ રીતે કોઈ પેશન્ટ આ રીતે આવ્યું હોય એને એકદમ એડમિટ કરીને કે જે આપણે આયા હા કાર્ડ મંગાવડાવ્યું હતું ઘરે હતું, એટલે કે તમે ઘરેથી કાર્ડ લઈ આવો કે તમારા પૈસા સહેજે રૂપિયો નહીં થાય, જે પૈસા થશે અત્યારે હું કાઢીશ કે આ હિતેનભાઈ ડૉક્ટર કે હિતેનભાઈ બારોટ એમ, એટલે કે તમે આયુષ્માન કાર્ડ લઈ આવો। એટલે અમને એમ કીધું કે જો આ એન્જિયોગ્રાફી છે એને અમારે જોવાની છે, નસો કઈ બ્લોક છે એમ, એટલે આ કે અમે જોઈ લેશું। બ્લોકેજ હતી એ તમને કહ્યું હતું ખરું? કેટલી નસો બ્લોકેજ? કે 3 નસો બ્લોક છે એમ, એક પાછળની, એવું ટકાવાળી તો સાહેબ નહીં કીધું એમ। પણ આ તો મને તો આયુષ્માન લઈને આવ્યો ત્યાં સુધી તો બધું ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું હતું એમ। અને કહીએ તો ડૉક્ટરો પર ગંભીર આક્ષેપ છે, પરંતુ હાલમાં પોલીસ દ્વારા જે પ્રકારે સમગ્ર ઘટના બની, પેનલ PM કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલો પેનલ PMના રિપોર્ટ પરથી ક્લિયર થશે કે આખરે ખોટી રીતે ઓપરેશન કરવામાં આવ્યું કે કેમ।